આજે આપણી સાથે નવોભા સોલંકી અહીંયા કડી રહે છે. આજથી લગભગ 3 મહિના પહેલા તમે આવેલા. 3 મહિના પહેલા શું તકલીફ હતી એ વખતે તમારે? જ્યારે હું આવ્યો અમૃતસરની જોડે ત્યારે એક ગાડીમાંથી ઉતરીને આવ્યો અંદર આવું તો મારે ચાલવામાં એટલી બધી તકલીફ હતી અને શ્વાસ લેવામાં તકલીફ હતી. શ્વાસ લેવામાં તકલીફ હતી અને એમને યાદ શક્તિ લગભગ ભૂલવા માંડ્યા હતા. એમને ખબર જ ના પડે. ઓછી એટલે બહુ ઓછી થઈ ગઈ. એમને જે કહેવું હોય બધું યાદ હોય, પણ જ્યારે કહેવાનું થાય ત્યારે ભૂલવા માંડ્યા હતા. હા, બોડીનો કોન્ફિડન્સ આખો જતો રહ્યો હતો, યાદ રહેતું નહોતું અને શ્વાસમાં એમને તકલીફ પડતી હતી. એમનો કન્સ્ટ્રક્શનનો ધંધો તો એમણે છોડવો પડ્યો. પેટમાં જોરદાર દુખાવા, પેટમાં દરેક પેટમાં લઈને દરેક જગ્યાએ દુખાવા, આખા બોડી પેઇન હતા. જોરદાર એમને બોડી પેઇન રહેતું. બીજું એમને પરસેવો જબરજસ્ત ગંધાતો હતો. મને યાદ છે એ વખતે આયા હતા એમને કે બાજુમાં બેસી ના શકે એટલો બોડીમાં પરસેવો ગંધાતો હતો એમને. પછી પાર્કિન્સન, આખું શરીર હાથ છે ને એમને આખું કંપવા હતું, વાઇબ્રેશન હતું. શ્વાસ લેવામાં તકલીફ હતી. દેખાવામાં એમને બધું ધૂંધળું દેખાવા માંડ્યું હતું. અત્યારે બધું ક્લિયર વાંચે છે. એ વખતે એમને દેખાવામાં બધું હતું. ગેસનો પ્રોબ્લેમ હતો, એસિડિટી હતી અને ડાયરિયા થતા હતા. એમને ઝાડા છે, સ્ટૂલ બંધાવવું જોઈએ એ થતું નહીં. ડાયરિયા બિલકુલ ઢીલા થતા. ઊંઘ બિલકુલ જતી રહેતી, ઊંઘ આવતી નથી. અને શારીરિક નબળાઈ, ટોટલી અશક્તિ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને વજન હતું 54 કિલો. વજન તો એમને એટલો પ્રોબ્લેમ નતો, પણ આ 13 રોગ તમને કેટલા દિવસમાં ફાયદો થયો હતો? 15-10 દિવસથી ચાલુ થઈ ગયો હતો. આરામ કરવા માટે એમને મહિનામાં ક્લિયર થઈ ગયું. અને વમ્સ એમણે જ્યારે એનીમાં લીધો પછી એમને આવડા કેટલા વમ્સ નીકળ્યા છે? 4 નીકળ્યા. 4 વમ્સ આટલા મોટા એમને નીકળ્યા. એમને મને વિડીયો બી મોકલેલા. ન્યૂ ડાયટ સિસ્ટમ કરી. કેટલા ખર્ચા કરેલા પહેલા તમે બધું દવાઓમાં? દવા મેં કોઈ આની પહેલા તમે 3 થી 4 લાખ રૂપિયા મેં 3 થી 4 લાખ રૂપિયા દવા, દાગીના વેચી મારવા પડ્યા હતા. હા, દાગીના વેચીને પણ મેં દવાઈ લીધી હતી, પણ એનાથી આરામ પડવાના જગ્યાએ તકલીફો વધતી જતી. એમણે એટલે બધી તકલીફો હતી. આપણામાં લગભગ મહિનામાં ફાયદો થઈ ગયો. વિડીયો પહેલા લેવાનો હતો, પણ એમણે મેં કીધું હતું કે 3 મહિનામાં પછી ટોટલ આપણે લઈશું. આજે એમને કોઈ તકલીફ નથી. 13 રોગ મટી ગયા, બધી તકલીફો દૂર થઈ ગઈ અને અત્યારે અમારો સરસ પ્રચાર કરે છે. સરસ એટલે બહુ સારું કહેવાય, બહુ જ સારું કહેવાય. આપણામાં નવોભા એક પણ પૈસો લેવામાં આવે? બિલકુલ પૈસો નહીં. હું લગભગ 5 થી 6 વાર આવ્યો, પણ એકદમ ફ્રી. સાહેબ એટલું મસ્ત સમજાવે છે. આપણા ઘરનું મગજ દિમાગ વાપરવાનું, જેટલું સેમિનાર ફ્રી, ફોલોઅપ પણ ફ્રી. આ કડીથી બી લગભગ 5મી વાર આવી ગયા. તમારા જે પણ રોગ હોય મને વોટ્સઅપમાં મેસેજ કરજો, આપણે મટાડવામાં મદદ કરીશું. થેન્ક યુ વેરી મચ. બીજું કંઈ કહેવું છે તમારે? હું તો એમ જ કહું છું કે બીજે આડું દોડ્યા વગર તમારો પૈસા તો બરોબર છે, પણ તમારા શરીર ભગવાને એકવાર આપ્યું છે. બહાર જાઓ બગડશે ગમે તે જગ્યાએ, તો ફરી એને ચાન્સ ઓછો છે સુધારવા માટે. એટલે અમૃતસર જોડે આવો, તમને એકદમ સાચી સલાહ. અને તમારા શરીર માટે બહુ સ્ટ્રોંગ, ગમે તે તકલીફ હશે પણ અહીંયા આવીને સાહેબ કે રૂપિયો એટલે દૂર થઈ જાય. થેન્ક યુ. ભગવાન એમને